દબાણ એટલે સારું છે, પણ આમાં એવું છે કે અમુક ન્યુસન્સ એવા છે કે કાયમ માટે આ લોકો મકાનો બાંધી દે છે રોડ ઉપર, એના લીધે એક્સિડન્ટો થાય છે, ટ્રાફિક જામ થાય છે, અને વારે ઘડીએ આ લોકોને હટાવવા છતાંય પાછા આવીને બાંધી દે છે. એમાં એક્સિડન્ટો થઈને લોકોના એમના છોકરા બી મરે છે અને કોર્પોરેશનનું નામ બદનામી થાય છે. જો કે એવું ના થવું જોઈએ કે કોર્પોરેશન ધ્યાન રાખે કે ભાઈ આ જે હટાવે છે એનો કાયમી નિકાલ આવે, એવું કંઈ રસ્તો કરતા હોય તો સારું છે. હજુ ફાટકની પેલી સાઈડ કપડાના સ્ટોલ પણ લાગે છે અને હવે રાત્રે અહીંયા ખાનપીની લારીઓનો પણ વધારો થયો. ખાનપીની લારી તો સાંજે 4 કલાક માટે ચાલતો હોય છે, પણ એ ત્યાંથી સાંજે હટી જાય છે, રાત્રે હટી જાય છે. સવારે આખો દિવસ જે બાંધીને પથારા લાલબાગની પેલી બાજુ જે 24 કલાક માટે પથારા બાંધી રાખ્યા છે, એ લોકો એક જણ પથારો બાંધે છે, બીજા 4 જણને લાઈને વસાવી દે છે. એ લોકો એમનો પથારો છોડીને બીજા 4 જણને આપીને જતા રહે છે. કાયમ માટે જે બાંધીને એ લોકો બેઠા છે એ ના હોવું જોઈએ. જે ધંધો કરે છે રોજે રોજ ધંધો ધંધો કરીને સાંજે ઘરે જતા રહે એનો વાંધો નહીં, પણ કાયમ માટે બાંધી દે છે એ ખોટી વસ્તુ છે. ગેરકાયદેસર છે એવું કહે છે અધિકારી, અને અધિકારી તો કહે છે જ ગેરકાયદેસર, પણ ગેરકાયદેસર એને હાંચવા માટે કોર્પોરેશનની બી જવાબદારી છે કે આવી રીતે જે લોકો બાંધીને ઊભા થઈ જાય છે એ લોકોને રોજે રોજ ટકોર કરવી જોઈએ કે ભાઈ આવી રીતે બાંધકામ ના કરો, તમે રોજ ધંધો કરીને હટી જાઓ, પણ કાયમ માટે તમે 24 કલાક બાંધીને રાખશો તો એની લીધે ટ્રાફિક જામ થાય છે ને એક્સિડન્ટો વધે છે. કોર્પોરેશન કડક પગલાં નહીં લેતી, એટલે કોર્પોરેશન કડક પગલાં લે છે આના પર. કોર્પોરેશન લે છે પણ પછી સ્થિતિ એની જ થઈ જાય છે પાછી.